નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાઉણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસીમ પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ 5 દોષોની પીડાથી પરેશાન થતા જીવો, આપણા પરિચયની અંદરમાં જેટલા પણ જીવો આવશે ને, મારા તમારા પરિચયની અંદરમાં, આપણા તમારા સર્કલની અંદરમાં, એમાંથી જો એક ઓબ્ઝર્વેશન કરીશું, એક ધ્યાનથી નિરીક્ષણ કરીશું, તો જોવા માટે મળશે કે આ 5 દોષમાંથી કોઈ પણ એકાદ દોષના ભોગ બનેલા આપણને જીવો જોવા માટે મળશે. અથવા તો આપણે છીએ એ બીજાના માટે અને બીજા આપણા માટે. આપણે પણ આ 5 દોષના ભોગ બનેલા છીએ, તો આપણા પરિચયમાં જે પણ વ્યક્તિ આવે એને પણ એનો અનુભવ થાય, અથવા તો જે પણ વ્યક્તિ આ 5 દોષનો ભોગ બન્યો છે અને એ વ્યક્તિ આપણા પરિચયની અંદરમાં આવે તો આપણને પણ અનુભવ થઈ જાય. એટલે કદાચ એક પણ જીવ એવો નહીં હોય આ ધરતી ઉપરનો, બહુ ઉચ્ચ લેવલનો સાધક હોય એની વાત છોડો, અતિ ઉચ્ચ અધ્યાત્મની કક્ષામાં પહોંચી ગયા છે એની વાત આપણે બાજુમાં મૂકીએ, પણ નોર્મલ મારી તમારી જેમ જે જનરલ જિંદગી જીવતા હશે એ માણસો જો કબૂલ કરતા હશે ને તો એટલું સ્વીકારી લેશે કે હા, દિવસ દરમિયાન 2-4 દિવસે, અઠવાડિયે, 15 દિવસે, મહિને આવા 5 દોષોનો કોઈ પણ જાતનો એટેક મને જીવનની અંદરમાં આવી જાય છે. ક્યારે પણ એટેક આવે, જેમ હાર્ટનો એટેક હોય છે એવી રીતે આ 5 દોષોનો પણ એટેક આવતો હોય છે. તો આવા 5 દોષોના ભોગ બનનારા જીવો, હવે રાતોરાત તો આમાં પરિણામ મળી નથી શકતું, કારણ કે વર્ષોથી આપણે આ 5 દોષોને સેવ્યા છે, સ્વીકાર્યા છે, આપણે સાચવ્યા છે, આપણે સંભાળ્યા છે. તો હવે થોડોક તો સમય લાગશે એને જવા માટે. તો આવા ગ્રંથોનો સ્વાધ્યાય, આવી કથાઓનો સ્વાધ્યાય, આ પ્રવચનોનું વારંવારનું શ્રવણ એ જ કદાચ આપણને આમાંથી મુક્ત કરાવી શકે. ડોક્ટરની દવા પણ એવું જ હોય છે ને કે વારંવાર લીધેલી દવા, રોજ લેવાની દવા, એના ડોઝ પ્રમાણે લેવાની દવા, વ્યવસ્થિત જો દવા લેવાની અંદરમાં આવે તો આ 5 જેમ રોગમાંથી પણ મુક્ત થઈ જવાય છે, તો એવી રીતે આ 5 દોષોના સેવનમાંથી મુક્ત થવું હોય તો આવી જ રીતે કંઈક દોષોના શ્રવણ, પ્રવચનોનું શ્રવણ, આ દોષોની વાત જેમાં આવતી હોય એનું શ્રવણ કરતા કરતા આપણે મુક્ત થઈ શકીએ છીએ. તો કથા દ્વારા આ ગ્રંથ આગળ વધે છે. કથા ત્યાં સુધી પહોંચેલી હતી, કુવલય ચંદ્ર કુંવર અને કુવલય માલા અયોધ્યા નગરીમાં પહોંચી પણ ગયા. યુવરાજ પદે કુવલય ચંદ્ર કુંવરની સ્થાપના પણ થઈ ગઈ અને પિતાજી બસ હવે નિવૃત્ત થવાની તૈયારીની અંદરમાં છે. અને એમાં એક દિવસ પિતા અને પુત્રની વચમાં એક ચર્ચા જામી. આ કથાનો સ્વાધ્યાય કરતા કરતા આપણે એ બાબત શીખવી છે કે ઘરની અંદરમાં પરસ્પર વ્યક્તિઓને વાતચીતનો પણ સબ્જેક્ટ કેવો હોવો જોઈએ. આજે લગભગ જે પણ ચર્ચાઓ ચાલતી હશે ને, કપડા બાબત માટે, ખાવા પીવા બાબત માટે, ક્યાં ફરવા જવું, ક્યાં કરવા જવું, ઘરમાં ઇન્ટિરિયર કેવું બનાવવું, શેર બજાર, બિઝનેસને લગતી ચર્ચાઓ ચાલતી હશે. તમે વિચારી લો, આટલો મોટો અયોધ્યાનો રાજા, રણવરમાં રાજા અને યુવરાજ કુવલય ચંદ્ર કુંવર, એ બંનેની પરસ્પર ચર્ચા વિચારણા ચાલે છે એક ધર્મ બાબતની અંદરમાં. પિતાજીએ શરૂઆત કરી કે બેટા, આ લોકની અંદરમાં જે પણ કાંઈ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ બધું જ પૂર્વે કરેલા કર્મોનું પરિણામ છે. એટલે સાર વૈભવ પ્રાપ્ત ન થાય તો ખેદ ન કરવો, કારણ કે પૂર્વે જે નથી કર્યું તો પછી આપણે પુણ્ય ન બાંધ્યું, પુણ્ય ન બાંધ્યું તો આપણને વસ્તુ જીવનની અંદરમાં મળતી નથી. માટે કુંવર, આ પ્રમાણે સમજીને ધર્મની અંદરમાં આદર કરવો. મારા માટે હવેનો સમય ધર્મ કરવાનો સમય આવ્યો છે, માટે હું એ જ કરવા માટે વિચારું છું. અને એ વખતે કુવલયચંદ્ર કુંવરે કીધું કે પિતાજી, આપે આજ્ઞા કરી છે એ સર્વ છે, તો ધર્મ કાર્ય માટે હું પણ નિશ્ચય કરીશ, આગળ વધીશ. પરંતુ આપને એક વિનંતી કરું છું, ધર્મ તે જ કહેવાય કે જ્યાં કરેલો પરિશ્રમ સફળ થાય.
રાજકુંવર કહે છે, કુવલયચંદ્ર પિતાજીને કહે છે કે પિતાજી, સાચો ધર્મ એને કહેવાય કે જે ધર્મ કરવામાં કરેલો પરિશ્રમ ક્યારે આપણને નિષ્ફળ ન જાય, ક્યારે પણ ન જાય. તો રાજાએ કીધું કે દેખો કુંવર, ધર્મો તો ઘણા છે અને એ ધર્મોમાં જે પણ ધર્મ તમને ફાવે કરી શકાય છે અને એમાં જે આરંભ્ય હોય ને એ ધર્મ સારો કહેવાય. તમે જે પણ ધર્મ શરૂ કરો. એટલે કુવલયચંદ્ર કુંવરને લાગ્યું કે પિતાજીની વાત, ધર્મ બાબતની વાત બરોબર છે, પરંતુ પિતાજી જેમ કે છે કે સર્વ ધર્મ સરખા, એ બાબત ન હોઈ શકે. એટલે કુવલયચંદ્ર કુંવરે પિતાજીને કીધું, પિતાજી આપની ધર્મ બાબતની વાત બરોબર છે, પણ આપ જે કહો છો ને કે ધર્મ બધા સરખા છે, ધર્મ બધા સમાન રહેલા છે. પિતાજી, ધર્મ બધા સારા હોઈ શકે, પણ ધર્મ બધા સરખા ન હોઈ શકે. પિતાજી, હું આપને એક સમજાવું છું. હું આપને કંઈ જીતવા કે હરાવવા માટે નથી માંગતો, પણ આપે એક સમજવા જેવી બાબત છે. એટલે આ ટોપિક વર્તમાન સમયની અંદરમાં ઘણી વ્યક્તિઓના મનની અંદરમાં આ એક બાબતની ગડમથલ હોય છે. એટલે બહુ લોકો કહેતા હોય છે કે એક એવું મંદિર બનાવો જેની અંદરમાં સર્વધર્મ સદભાવ મંદિર, સર્વધર્મની અંદરમાં બસ સર્વધર્મનો સમાન ભાવ આવી જાય. તો હજી પણ કહું છું કે સર્વધર્મ પ્રત્યેનો સદભાવ હોય, પણ સર્વધર્મ પ્રત્યેનો સમાન ભાવ ન હોઈ શકે. અને આ ચર્ચા કુવલયમાલા ગ્રંથની અંદરમાં કુવલયચંદ્ર કુંવર પોતાના પિતાજીની સાથે કરે છે અને બહુ વિસ્તારથી આપણને આ ગ્રંથકાર મહાત્મા સમજાવે છે. એટલે કુંવરે કીધું કે પિતાજી, એમ ન કહો સર્વધર્મ સરખા ન હોય. કુમાર, સર્વધર્મ સરખા જ હોય. ત્યારે એ વખતે પિતાજીની આ વાતને અલગ રીતે સમજાવવા માટે કહે છે, પિતાજી, હું આપને એક પૂછું, શું બધા હાથીઓ સરખા હોય? આપ જે જય કુંજર હાથી ઉપર બિરાજિત થાવ છો, તો આપણા રાજમહેલના પટાંગણમાં બીજા હજારો સેંકડો હાથીઓ છે. શું હાથીઓ બધા સરખા કહેવાય? જો સરખા કહેવાતા હોય તો પછી આપણે શું કામ એવો આગ્રહ રાખીએ કે મારે યુદ્ધમાં ફલાણો હાથી જોઈએ, ફરવા માટે આ જ હાથી જોઈએ, અથવા તો રાજ સવારી કરવી હોય તો ફલાણો હાથી જોઈએ. પિતાજી, જો આ દુનિયાની અંદરમાં ગજેન્દ્રો બીજા ગજવર જેવા નથી હોતા, અથવા તો ઘોડા બીજા ઘોડા જેવા નથી હોતા. પિતાજી, જેટલા ઘોડા છે ને બધા જ ઘોડા અલગ અલગ છે. કુદરતે બધાની રચના અલગ જ કરેલી છે. ભલે એક જ માતા પિતાના ઘોડા હોય, એક જ ઘોડા અને ઘોડીમાંથી સર્જાયેલા કેટલા પણ ઘોડા એ પણ અલગ પડી જાય. તો ઘોડા પણ જો બીજા ઘોડાની સાથે સમાન નથી હોતા, શું પર્વતો બીજા પર્વત સાથે પિતાજી સમાન હોય છે? બધા પર્વતોને આપણે એક નજરે જોઈએ એ વાત અલગ છે, પણ એક નજરે જોવાથી એમ ન કહી શકાય કે સર્વધર્મ સરખા છે, બધા ધર્મો સરખા બની ગયા. પિતાજી, અગર જો એવું જ હોય તો પછી બધા હાથીને આપણે સરખા ગણી લેવાના, બધા હાથીને સમાન ગણી લેવાના, બધા ઘોડાને સમાન ગણી લેવાના. પછી નગરની અંદરમાં જેટલી પણ સ્ત્રીઓ છે શું બધી સમાન ગણાશે? પિતાજી, મારી માતા અલગ છે, મારી પત્ની કુવલયમાલા અલગ છે. પિતાજી, આ નગરની અંદરમાં રહેલા નગર શેઠ એની પત્ની અલગ છે, રાજમંત્રી એની પત્ની અલગ છે, સેનાપતિ એની પત્ની અલગ છે. એટલે પિતાજી, સ્ત્રી બધી ભલે સ્ત્રી કહેવાય, પણ દરેક સ્ત્રી સમાન નથી હોતી, દરેક સ્ત્રી સરખી નથી હોતી. દરેક સ્ત્રીની અંદરમાં કંઈ ને કંઈ ફેરફાર તો હોય છે જ. એટલે પિતાજી, મારી વાત ધ્યાનથી સાંભળજો કે ધરતી ઉપરના બધા જ પુરુષો પણ સરખા નથી હોતા. જો બધા પુરુષોને આપણે સરખા ગણશું, બધાને જો સમાન રીતે ગણી લઈશું, તો પછી સ્ત્રીઓમાં જે ભાવોનો જે ભેદ આવે છે, ફેરફાર આવે છે, એ પણ શક્ય નહીં બને. મને મમ્મી તરફનો ભાવ અલગ હોય, મને માતા તરફનો ભાવ અલગ હોય, મને પત્ની તરફનો ભાવ અલગ હોય, મને મારી બેન તરફનો ભાવ અલગ હોય, મને મારી માસી તરફનો ભાવ અલગ હોય. એટલે દરેક સ્ત્રીઓ ઉપર સદભાવ હોય, પણ સમાન ભાવ ન હોઈ શકે. પછી તો બધી સ્ત્રીઓને પત્ની ગણવી પડશે, અથવા તો બધી સ્ત્રીઓને માતા ગણવી પડશે. તો પત્ની તરીકેની ભૂમિકા બદલાય છે, સ્ત્રી તરીકેની ભૂમિકા બદલાય. તો પિતાજી, જેમ ભાવ પણ બદલાતા હોય છે, એવી જ રીતે બધી દુકાનો કઈ સરખી નથી હોતી. આપણા નગરમાં કેટલી બધી દુકાનો છે, આખી અટ્ટમાલિકા છે, એમાં સેંકડો દુકાનો છે. તો પિતાજી, બધી દુકાન પણ સરખી નથી ગણાતી. હીરાની દુકાન અલગ હોય, સોનાની દુકાન અલગ હોય, કાપડની દુકાન અલગ હોય, કરિયાણાની દુકાન અલગ હોય. પિતાજી, આ બધી દુકાનો જો અલગ છે, શું પુરુષો બીજા પુરુષ સાથે સરખા હોય છે? કેટલા બધા પુરુષોમાં ભેદ હોય છે. પિતાજી, હું એક પુત્ર છું આપનો, આપ રાજા છો, આપ પિતા છો, હું દીકરો છું. નગરના લોકોના માટે આપ રાજા સમાન છો, તો બીજા બધાને સરખા ન ગણી શકાય. અથવા તો એમ કહેવાની અંદરમાં આવે, ચલો બધા પુરુષો સરખા, તો
તો પિતાજી આવતીકાલે ઘરના નોકર અને આપ આ બંને જણા પણ સરખા ગણાશો. એવી જ રીતે લોકની અંદરમાં ધર્મો જેટલા છે બીજા ધર્મો સાથે સરખા હોય ખરા? એ ધર્મમાં પણ ઘણો ભેદભાવ થઈ જાય છે. એટલે એમ નહીં માનવું કે પિતાજી ધર્મની અંદરમાં તફાવત ન હોય, બધા ધર્મો સરખા હોવા જોઈએ, બધા ધર્મને સમાન બનાવી દેવાના. હવે આ ચર્ચા એટલા માટે વિસ્તારથી બતાવું છું કે વર્તમાન સમયમાં ભણેલી ગણેલી વ્યક્તિઓના મગજની અંદરમાં આવી બધી બહુ બધી ભ્રમણાઓ પેદા થઈ ગઈ છે. ધર્મ એક જ હોવો જોઈએ, આ દુનિયામાં એક સમાન ધર્મ ચાલવો જોઈએ. અરે ભાઈ, એ સ્કૂલ છે, સ્કૂલમાં યુનિફોર્મ હોય, ધર્મમાં યુનિફોર્મ ન હોય. પછી ઘણા લોકો એમ કહી દે બસ એક સરખો ધર્મ ચલાવો ને બધું સરસ ચાલી શકે. જો દુનિયામાં એક જ રાજા નથી ચાલતો, દુનિયાની અંદરમાં એક જ ખાવાની આઈટમ નથી ચાલતી, દુનિયામાં એક જ ખાવાની વસ્તુ નથી ચાલતી, તો પછી એને રોજ ખાવાની એક સરખી વસ્તુ બનાવી દો. એક આખું બિલ્ડિંગ છે, આખી સોસાયટી છે, તો આખી સોસાયટીની અંદરમાં બધાએ એક સરખું ભોજન કરવાનું. ઓલો માણસ કે ભાઈ મારી ઈચ્છા અલગ છે, ઓલાની ઈચ્છા અલગ છે, એને ખાવાની ઈચ્છા અલગ છે, મને ખાવાની ઈચ્છા અલગ છે. ભોજનમાં પણ જેમ તફાવત પડી જાય, તો જેમ બધા ધર્મો અલગ છે અને જો સર્વ ધર્મની અંદરમાં એક જ ધર્મ કોઈ જો રાખવો હોય, બધા જેમ ઘણા લોકો કહેતા હોય છે પિતાજી કે બસ દુનિયામાં એક જ ધર્મ ચાલવો જોઈએ, એક જ ધર્મના બધા સેવન કરવું જોઈએ, બધા એક જ ધર્મના ઉપાસક કે આરાધક બનવું જોઈએ. પિતાજી આવું નથી બનતું. જો સર્વ લોક વડે એક જ રાજાનું સેવન કરાતું હોય તો પછી કેવી રીતે બની શકે છે? જેમ આપ અયોધ્યાના રાજા અલગ છો, એવી રીતે કુવલે માલાના પિતાજી એ પણ પોતાના રાજ્યના રાજા અલગ રહેલા છે. આ એમ હોઈ શકે દરેક રાજાઓની નજરમાં દેશ એક સરખો હોવો જોઈએ. આ બહુ સમજવા જેવી બાબત છે. ભલે ધર્મ અલગ હોય, દરેક ધર્મ પોતાની આરાધના અલગ કરતા હોય, સનાતન ધર્મ હોય, વૈદિક ધર્મ હોય, જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, જેટલા પણ ધર્મ છે દરેક ધર્મ ભલે અલગ રીતે પોતાની આરાધના કરે, ઉપાસના કરે, પરંતુ એ આરાધના કરનારો ઉપાસક એ ધર્મનો વ્યક્તિ બીજા ધર્મ પ્રત્યેનો નફરત વાળો ન હોવો જોઈએ, બીજા ધર્મ પ્રત્યેની ગાળાગાળી કરનારો ન હોવો જોઈએ. એટલે ધર્મ છે ને એક નથી હોઈ શકતો, ધર્મી બધા એક હોઈ શકે. આ વાત ખાસ સમજવા જેવી છે. બધા ધર્મ તો એક ક્યારે થવાના પણ નથી. બધા એમ કહી દે કે બસ રોજ બધાએ ખાલી ખીચડી જ ખાવાની અથવા તો બધાએ ભાત જ ખાવાના. અરે સાઉથમાં ચોખા વધારે ખવાય, પંજાબની અંદરમાં ઘઉં વધારે ખવાય, ગુજરાતની અંદરમાં બીજું ખવાય, રાજસ્થાનીમાં બીજું વધુ ખવાય. પણ એનો મતલબ એ નથી કે બધા જુદા પડી ગયા. બધા ભોજન ભલે અલગ અલગ કરે પણ બધાનો ભોજન તરફનો ભાવ સરખો હોવો જોઈએ. ભોજન એક સરખું નથી હોઈ શકતું, ભોજન તરફનો ભાવ બધાનો સરખો હોઈ શકે છે. આ ચર્ચા બહુ ધ્યાનથી સમજવા જેવી છે. વર્તમાનમાં બુદ્ધિજીવીઓએ કેટલીક બાબતોને એટલી બધી પિષ્ટ પેશન કરી નાખી છે. એટલે ધર્મ બાબત માટે આ એક બહુ મોટી એક ઝુંબેશ ચલાવવામાં આવી છે. ધર્મ બધા એક જ હોવા જોઈએ, આ ધર્મના નામે ઝઘડા નહીં હોવા જોઈએ. ભાઈ, ધર્મના ઝઘડા નથી, ધર્મ કરનારા ધર્મીઓના ઝઘડા છે. હવે આપણે એક તિથિ બે તિથિ પકડીએ તો એક તિથિ બે તિથિ કોઈ ઝઘડવા નથી આવતી. ચૌદસ ક્યારે ઝઘડતી નથી, બે આઠમ પાંચમ ક્યારે નથી ઝઘડતી, બે સંવત્સરી ક્યારે ઝઘડો કરવા નથી આવતી. ઝઘડો કરવા આવે છે બે સંવત્સરીનો આરાધક. તો ધર્મ એક નથી હોઈ શકતા, ધર્મી એક થઈ જવું જોઈએ. અગર ધર્મી એક થઈ ગયા તો ધર્મ ક્યારે નિંદાશે નહીં, ધર્મ ક્યારે વગોવાશે નહીં, ધર્મ ક્યારે કોઈને પરેશાન કરનારો પણ નહીં લાગે. આજે ધર્મના નામે જે પણ તોફાન દેખાતું હોય ને, પછી આજે કેટલાક વિધર્મીઓ એવા છે, ધર્મના નામે પથ્થરમારો કરવાનો, બીજાના વરઘોડા નીકળે, બીજાના જુલુસ નીકળે, એની ઉપર પથ્થરમારો કરીને ખતમ કરી નાખવાની વાત આવે. તો એ વખતે શું થાય? આ દુનિયામાં ધર્મ જ ન હોવો જોઈએ. અરે ભાઈ, બધા ધર્મ સરખા નથી હોઈ શકતા. અરે આ દુનિયામાં એક જ ધર્મ પણ નથી હોઈ શકતો. ધર્મ એને કહેવાય કે જે ધર્મ આપણી અંદરમાં સહિષ્ણુતા પેદા કરાવડાવે. જો ધર્મી સહિષ્ણુ હોય, અન્ય ધર્મને જો માન આપી શકતો હોય, અન્ય ધર્મની વાતને સ્વીકારી શકતો હોય, તો સાચો એ ધર્મી ગણાય છે. ધર્મના ઝઘડા નથી, ઝઘડા છે ધર્મી લોકોના. એક તિથિ બે તિથિના ઝઘડા નથી, એક તિથિ બે તિથિના ઉપાસકો અંદરમાંથી લડતા હોય છે. ફલાણી તિથિ વાળો કે અમે સાચા સમકીતી, અમારી આરાધના સાચી. બીજી તિથિ વાળો કે અમે સાચા સમકીતી, અમે સાચા આરાધક અને અમારી તિથિ સાચી છે.
તો 14 ક્યારે ઝઘડો નથી કરતી, આઠમ ક્યારે ઝઘડો નથી કરતી. ઝઘડો થાય છે ધર્મના ઉપાસકોનો. જો ધર્મી બધા એક થઈ જાય તો આ દુનિયામાં ધર્મ હજારો હોય ને તો પણ વાંધો નથી. દરેક ધર્મ આ જ શીખવાડે છે, પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય, કરુણા, ભાઈચારો, સહનશીલતા, એકબીજાને સહાય કરો, એકબીજાને સાથની અંદર મારો. હવે બાજુમાં બે ઘર છે, એક ઘરની અંદરમાં રોટલી બની, એક ઘરમાં રોટલો બન્યો. તો રોટલી અને રોટલો ક્યારે ઝઘડવા નથી જવાના. હવે એને ખાનારી વ્યક્તિએ જયારે બંને ભેગી થશે ને એટલે પૂછશે, ભૈયા આજ આપને ક્યાં ખાયા? અરે मैंने तो सोगरा खाया, मेरे घर में तो आज बज्जर की रोटी बनी थी, मैंने रोटी खाई. भाई आपने क्या खाया? मेरे घर में तो गऊ की रोटियां बनी थी और मैंने वो खाई. હવે બાજરાના રોટલા વાળો કે અરે ઘઉંની રોટલી ખવાતી હશે, એ તો બેકાર છે, એનાથી પેટ બગડે, એ તો બહુ સ્ટાર્ચ આવે, એ તો હજમ થવામાં બહુ ભારે પડી જાય. એટલે પછી એ રોટલી વાળો રોટલા વાળાને કે હવે તને ખબર છે બાજરી કેટલી બધી ગરમ પડી જાય, અત્યારે કે બાજરી ખવાતી હશે? જોજો, ઘઉં અને બાજરી ક્યારે ઝઘડો કરવા નથી આવતા. ઝઘડો થાય છે ઘઉં અને બાજરી ખાનારાની વચની અંદરમાં. ધર્મ ક્યારે ઝઘડો ઉભો કરતો જ નથી. ધર્મ તો ઉલટાની જિંદગીને સ્વર્ગ બનાવે છે. ધર્મ તો જિંદગીમાં આગળ વધારે છે. જે ઝઘડો પેદા થાય છે ધર્મ કરનારા બે ધર્મીઓની વચની અંદરમાં. પોતાના ધર્મ પ્રત્યેનું ખોટું મમત્વ, ધર્મ પ્રત્યેનો ખોટો પક્ષપાત, ધર્મ પ્રત્યેની ખોટી ખેંચતાન. એટલે પછી ફલાણા ધર્મવાળો કે તમારા ભગવાન તો આવા, ઓલો કે તારાય ભગવાન આવા. હવે બે ભગવાન તો ક્યારે ઝઘડતા નથી. બંને ભગવાન તો વૈકુંઠમાં કે મોક્ષમાં સાથે રહેનારા છે. પણ એ ધર્મના ઉપાસકો, એની બુદ્ધિ બદલાઈ ગઈ એટલે ધર્મમાં ઝઘડો આવી ગયો. હવે ઝઘડો કરે છે ધર્મી અને બદનામ થાય છે ધર્મ. કેટલી ખોટી વાત ચાલી. પછી દુનિયામાં શું કહેવામાં આવ્યું? ધર્મ તો એક જ હોવો જોઈએ, આ દુનિયામાં એક સરખો ધર્મ હોવો જોઈએ. આ અલગ અલગ ધર્મ હોય ને એટલે ઝઘડા વધારે થાય. નો, ઝઘડા અલગ અલગ ધર્મના નથી. ઝઘડા છે અલગ અલગ ધર્મ કરનારા ધર્મીઓના છે. અગર ધર્મીઓ એક થઈ ગયા તો ઝઘડો જીવનની અંદરમાં થવાની ક્યારે વાત જ નહીં આવે. અને આખી આ ચર્ચા ચાલે છે કુવલયચંદ્ર કુંવરની પોતાના પિતાજીની સાથે. અને પિતાજી તાજ્જુબ બનીને સાંભળતા રહી ગયા. ચલ બેટા, તારી વાત સ્વીકારી કે દુનિયામાં જેમ એક જ રાજા નથી હોઈ શકતો, દુનિયામાં એક જ ભોજન નથી હોઈ શકતું, દુનિયામાં એક જ કપડું નથી ચાલતું, દુનિયાની અંદરમાં એક સરખા ઘર નથી ચાલતા, દુનિયામાં એક સરખા રાજાઓ પણ નથી ચાલતા. તો બેટા ભલે ધર્મ અલગ અલગ હોય, હવે ઉત્તમ ધર્મ કયો એ આપણે નક્કી કેવી રીતે કરવાનું? ચલો બેટા, અલગ અલગ ધર્મ છે તો મારે ધર્મ કયો કરવાનો? મારે કયા ધર્મની આરાધના કરવાની? અને કુમાર, ધર્મનું સારા નરસુપણું કેવી રીતે જાણી શકાય? કયો ધર્મ સારો, કયો ધર્મ ઓછો સારો? તો પિતાજી, એવું કાંઈ નથી. કુલ પરંપરામાંથી જે આપણને ધર્મ મળ્યો છે એ ધર્મ આપણે પકડી રાખવો, એ આપણા માટે બરાબર છે. કેટલી અદ્ભુત સમાધાનની આ વાત મળે છે. અગર આ સમાધાનની વાત અગર વર્તમાન સમયમાં માત્ર જીન શાસન સ્વીકારી લે ને, બીજાની વાત છોડો, સમગ્ર હિન્દુ સમાજ અને સમગ્ર જૈન સમાજ અગર આ વાત સ્વીકારી લે, કુલ પરંપરામાંથી મને જે ધર્મ મળ્યો બસ એ ધર્મ મારો, આ ધર્મ મારે નહીં છોડવાનો. પછી ન ધર્માંતરણની વાત આવે, ન ધર્મ છોડવાની વાત આવે, ન વિધર્મીઓ સાથે કન્યાઓની લગ્નની વાત આવે, કે ન પછી એક તિથિવાળો બે તિથિમાં જાય કે બે તિથિવાળો એક તિથિમાં જાય. હવે માનો કોઈ અન્ય તિથિવાળા કોઈ મહાત્મા કોઈ પણ એક તિથિવાળા શાવકને મળ્યા અને ભાઈ તું આ આરાધના કરે છે તો ખોટી છે, અમારામાં આવી જા, સાચું સંકેત અહીંયા છે, સાચી આરાધના અહીંયા કરવા જેવી છે. હવે ઓલાને એટલું બધું મગજમાં ભૂસું ભરાવી દીધું, બ્રેઇન વોશ કરાવી દીધું, અને પછી એ વ્યક્તિ વર્ષોથી પોતાની જે પરંપરા ચાલતી આવતી હતી એને છોડી અને નવો ધર્મ સ્વીકારી લે, તો પછી એને પોતાની પરંપરાનો ધર્મ છોડી દીધો. આ કુવલયચંદ્ર કુંવર કહે છે કે પિતાજી, ધર્મ સારો અને ખરાબ તો પછી બતાવું છું, પણ ધર્મ એના ફલથી સારો અને ખરાબ બની શકે છે, પરંતુ પોતાની કુલ પરંપરામાં આવેલો ધર્મ દરેક વ્યક્તિએ પાળવાનો. પણ બેટા, ધર્મનું સારા નરસુપણું ખબર કેવી રીતે પડે? પિતાજી, બસ ફલ ઉપરથી ખબર પડે. જેવું ધર્મનું ફલ છે, ધર્મ તમે કર્યો અને એનું પરિણામ, એનું રિઝલ્ટ, એનું ફલ શું મળ્યું, એ ઉપરથી ધર્મ સારો ખરાબ કહી શકાય. ભોજન સારું ખરાબ છે ખબર કેવી રીતે પડે? જે ખાધા પછી શક્તિ વધી, શરીરનું ઓજ વધ્યું, શરીરનું તેજ વધ્યું, શરીરમાં લોહી ભરાયું, શરીરની અંદરમાં થોડોક આકારમાં સારો ફેરફાર થયો,
તો માની લેવું પડે કે આ ભોજન સારું હતું, જે ખાધા પછી લૂઝ મોશન થયા, જે ખાધા પછી શરીર બગડી ગયું, જે ખાધા પછી શરીરની અંદરમાં વિકારો પેદા થઈ ગયા, શરીરનો વર્ણ બદલાઈ ગયો, તો માનવું પડે કે આ ભોજન ખરાબ છે. તો પિતાજી એમ લખ્યું છે કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ આ ચારમાંથી કોઈ પણ એક દ્વારા ખબર પડે કે ધર્મ સારો છે કે ખરાબ છે, ધર્મનું ફળ સારું મળશે કે ખરાબ મળશે. તો કુમાર, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચારમાંથી કયો હેતુ ફળ સાધક છે? હવે એ બતાવો. જો પ્રત્યક્ષ ધર્મનું ફળ તો અહીંયા દેખાતું જ નથી. હવે પિતાજીએ થોડી ધર્મની ચર્ચા આગળ વધારી કે બેટા તું એમ કે છે પ્રત્યક્ષ ધર્મનું ફળ તો હવે અત્યારે અહીંયા દેખાતું નથી. પછી આપણે અનુમાનથી વિચારી લઈએ કે ભાઈ હું આ ધર્મ કરું છું, આ વ્યક્તિ સુખી બન્યો તો એ ધર્મના કારણે સુખી બન્યો, તો આવતીકાલે હું ધર્મ કરીશ તો હું પણ સુખી બની શકીશ. આવું એક અનુમાન. પછી ઉપમાન, એટલે ઉપમા દ્વારા જો ભાઈ આ વ્યક્તિએ ધર્મ આવો કરેલો તું જોઈ લે, એના દ્વારા તને પણ જીવનની અંદરમાં આગળ વધી શકીશ. અને સૌથી છેલ્લે આવે છે આગમ પ્રમાણ. આગમ પ્રમાણ એટલે શાસ્ત્રોની અંદરમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ધર્મ કરી લેવાનો. તો આગમની વાત જે અંદરમાંથી આવે તો બેટા પ્રત્યક્ષ દ્વારા તો અહીંયા કોઈને ખબર નથી પડતી, કારણ કે ધર્મનું ફળ પરલોકમાં મળે છે. આ ભોગમાં તો કરેલું ધર્મનું ફળ લગભગ આ ભોગમાં જોવા નથી મળતું. તો બેટા પછી કેવી રીતે માની શકાય? એટલે જે પણ વ્યક્તિ આજે ધર્મ કરે છે, પૂજા કરી, પતિક્રમણ કર્યું, નૌકાસુરનું પચકાણ કર્યું, દાન દક્ષિણા કરી, ઉપધાન કર્યા, શરીફપાલી સંઘમાં ગયા, હું સાધુ જીવનમાં છું, આટલા હજારો કિલોમીટરના વિહાર કરું, સુરતથી શંકેશ્વર ગયો, શંકેશ્વરથી ગિરનાર, ગિરનારથી પાલીટણા, પાલીટણાથી વરી પાછા સુરત તરફ વિહાર કરીએ છીએ. તો આ બધા ધર્મનું ફળ આ ભોગમાં તો કદાચ નહીં જ મળી શકે, મળશે ત્યારે મળશે. હવે ધર્મનું ફળ જો પ્રત્યક્ષ નથી મળવાનું તો પછી લોકોને ધર્મ ઉપર શ્રદ્ધા બેસશે કેવી રીતે? તો આ વાત બહુ સમજવા જેવી છે કે ઘણા લોકોને એમ થાય છે કે બસ ધર્મ કરું તો એનું ફળ મને આજને આજે જ મળવું જોઈએ. ભાઈ આજે ધર્મ કરો અને આજે ધર્મનું ફળ મળી જાય એવું લગભગ જીવનમાં જોવા માટે નથી મળતું. તો બેટા ધર્મનું પ્રત્યક્ષ ફળ તો અહીંયા દેખાતું નથી, તો પછી પરલોકમાં ફળ ક્યાંથી હોય? જ્યાં પ્રત્યક્ષ જ નથી તો પછી અનુમાન કેવી રીતે માનવાનું? અનુમાન નથી તો ઉપમાન તો બહુ દૂર રહી ગયું. અને જો આગમ પ્રમાણે કહેતા હો તો લોકોમાં ધર્મના આગમો એ પણ અલગ અલગ છે, ધર્મની અલગ અલગ થિયરીઓ છે, ધર્મની અલગ અલગ વિચારસરણીઓ છે. તો બેટા આ બધાની અંદરમાં ધર્મમાં મનને કેમ મૂકવાનું, કેવી રીતે મોક્ષનું સુખ હશે, આ બધા પ્રશ્નો મારા મનમાં ઘોરાયા કરે છે. બેટા તું મને એનો જવાબ આપ. તું દુનિયા ફરીને આવ્યો છું, સાગરદત્ત મુનિવરની પાસે જઈને આવેલો છે. આ જે સવાલ રાજાના મનની અંદરમાં છે એ સવાલ વર્તમાન સમયમાં મોટા ભાગના લોકોના મનમાં ઘુમરાયા કરે છે. સૌથી પહેલી વાત જે રાજાએ કરીને એને આપણે વિસ્તારથી જાણવી છે, કારણ કે 90% લોકોના મનમાં એમ છે કે ધર્મ જો આજે કરવાથી આજે ફળ ન મળતું હોય તો આવતીકાલે ધર્મનું ફળ કેવી રીતે મળશે? હવે ધર્મનું ફળ મળે છે પણ એની છે ને જોવાની દ્રષ્ટિ અલગ હોવી જોઈએ. એક બીજી વાત, એક વ્યક્તિને માનો સુરતથી મુંબઈ જવું છે કે મુંબઈથી સુરત જવું છે કે અમદાવાદથી સુરત કે મુંબઈ જવું છે, તો ગાડીની અંદરમાં બેસશે એટલે શું ગાડીમાં બેસવા માત્રથી અમદાવાદ આવી જવાનું, મુંબઈ આવી જવાનું, સુરત આવી જવાનું? ગાડીમાં બેસવા માત્રથી મુંબઈ, અમદાવાદ કે સુરત નથી આવી જતું, પરંતુ ગાડીમાં બેઠો અને ગાડી શરૂ થઈ એટલે મુંબઈ અને અમદાવાદનું ડિસ્ટન્સ ઓછું થઈ ગયું. એ ધીરે ધીરે નજીક વધે છે. પછી એ 12 કલાક કે 24 કલાક કે જેનો જે સમય હશે એ પ્રમાણે મુંબઈ કે સુરત પહોંચી જવાનો છે. એટલે ધર્મ કરતાની સાથે ધર્મનું ફળ નથી મળતું, પણ ધર્મ તરફની તમારી ગતિ વધી એટલે તમે ફળ તરફ આગળ વધી રહેલા છો. અને જો ધર્મનું ફળ પ્રત્યક્ષ નથી અને પછી પણ જો ન હોત તો આજે કેટલાક જીવો બહુ સુંદર છે, કેટલાક અસુંદર છે, કેટલાક શ્રીમંત છે, કેટલાક ગરીબ છે, કેટલાક વ્યક્તિઓ નું બાહ્ય પુણ્ય જબરજસ્ત રહેલું છે, કેટલીક વ્યક્તિને જીવનમાં ખાવાના ફાફા રહેલા છે. તો આ બધું આપણે કેવી રીતે માનીશું? કુવલે ચંદ્રકુંવર પિતાજીને સમજાવે છે, પિતાજી ભલે ધર્મનું ફળ પ્રત્યક્ષ ન દેખાતું હોય પરંતુ આપણને પ્રત્યક્ષ નથી, પરંતુ જ્ઞાનીઓને તો પ્રત્યક્ષ છે જ. આપણા પેટની અંદરમાં ગયેલું ભોજન, આજે કરેલું ભોજન કદાચ આજે તાકાત નથી આપતું, આજે જે શક્તિ છે ને ગઈકાલના ભોજનથી છે. હું આજે જે પ્રવચન આપું છું
હજી મારે એકાશનું કરવાનું બાકી છે. તો આજે હું બોલું છું, આજે તમે ભોજન કર્યું જ નથી, તો ભોજન નથી કર્યું એનો મતલબ એ થયો કે છતાં પણ બોલી શકું છું. તો ગઈકાલનું ભોજન મારા પેટની અંદરમાં ગયું છે અને ગઈકાલના ભોજનની તાકાત દ્વારા આજે હું બોલી શકું છું. તો આ અનુમાન થયું ને. એવી રીતે ઉપમાન. અને પિતાજી આગમોમાં તો ધર્મનો ઉલ્લેખ બહુ સ્પષ્ટ છે, બહુ ક્લિયરલી બતાવેલો છે. ભલે આગમો અલગ અલગ હોય, ધર્મગ્રંથો અલગ અલગ હોય, પણ અલગ અલગ ગ્રંથોનો સૂર એક જ રહેલો છે. એટલે પિતાજી આ 4 બાબત દ્વારા ધર્મનું ફલ જાણી શકાય છે. અને વર્તમાન સમયની અંદરમાં જે પણ બુદ્ધિજીવી હોય, જે પણ થોડોક લોજિક વાળો જીવ હોય, અને એ લોકોના મગજની અંદરમાં જો આવા ડાઉટ ઘૂમતા હોય કે આજે ધર્મ કર્યો તો એનું ફલ આજે કેમ નથી મળતું, તો પછી સામે એને એ પણ સવાલ પૂછવાનો, જો આજે ધર્મ કર્યો અને તને ફલ જો આજને આજે જોતું હોય, આજે પ્રભુના દર્શન કર્યા અને આજે ફલ જોઈએ છે, આજે પૂજા કરી અને આજે ફલ જોઈએ છે, આજે તપસ્યા કરી અને આજને આજ ફલ જોઈએ છે, આજે દાન કર્યું અને એના દ્વારા તને ફલ જો આજને આજ જ જોઈએ છે, તો સાથે બીજી પણ વાત સાથે આવી જશે, આજે કરેલા પુણ્યનું ફલ આજે, તો આજે કરેલા પાપનું પણ ફલ આજે મળી શકે છે. બંને સાથે હોઈ શકે. આ તો કેવી વાત છે, મેં દાન આજે આપ્યું તો મને એનું ફલ આજે જોઈએ, મેં ચોરી કરી એનું ફલ મારે આજે નહીં, એ મને પછી આપજો. ભાઈ એ તો કેવી રીતે બની શકે? તમે સારું કર્યું તો ઇનામ પણ તરત મળે, તમે ખરાબ કર્યું તો તમને સજા પણ તરત મળી શકે છે. એટલે જીવ છે ને સારી ધર્મનું ફલ આજને આજે માગશે. મેં આજે પૂજા કરી, પૂનમની યાત્રા કરવા ગયો, અમાસના દિવસે ગિરનારજીની યાત્રા કરવા ગયો, એવરી પૂનમ શંકેશ્વર કે પાલિટનાની અંદરમાં ગયો, તો મને ફલ કેમ નથી મળતું? દોસ્ત, ધર્મનું ફલ છે. તમે જે પ્રમાણે ધર્મ કરો છો એ પ્રમાણે તમને એનું ફલ મળે છે. અને આજે સ્કૂલમાં છોકરાને બેસાડ્યો, શું આજે સીએ બની જવાનો, આજે ડોક્ટર બની જવાનો, આજે ડિગ્રીધારી બની જવાનો? તમે આજે બેંકમાં પૈસા મૂક્યા, શું આજને યાદ તમને વ્યાજ મળી જવાનું, એનું રિટર્ન મળવાનું શરૂ થઈ જવાનું? જો બધી જગ્યાએ રાહ જોવી પડતી હોય તો ધર્મ બાબત માટે પણ રાહ જોવી પડે. ધર્મ ફલ આપે છે એ આપણા કરેલા ધર્મને મુતાબિક. એક વ્યક્તિએ છે ને એક જણને પૂછ્યું कि दोस्त मुझे इस गांव से उस गांव जाना है तो कितनी देर लगेगी? ओलाए कसो जवाब ना आप्यो. એટલે ઓલાએ પૂછ્યું, भैया मैं आपको पूछ रहा हूं जनाब, मैं आपको ही पूछ रहा हूं कि मुझे उस गांव से इस गांव जाना है तो क्या देर लगेगी? ओलाए जवाब न આપ્યો. ત્રીજી વખત પૂછ્યું. ઓલાએ કીધું, જવા દો યાર, પાગલ જેસા લગતા હે, નથી પૂછું. ઓલાએ ચાલવાની શરૂઆત કરી. 100 કદમ ગયો હશે ને, દૂરથી બૂમ પાડી, એ જનાબ જરા પીછે આવીએ, જરા વાપસ આવો. એટલે પાછો આવ્યો. અને પાછો આવ્યો તારે પૂછ્યું कि भैया देखो आप उस गांव में जाना चाहते हो ने, आप बरोबर 1 घंटे में पहुंच जाओगे. बोलो कि यार कमाल है, मैं आपको यहाँ 3 बार पूछता था और आपने जवाब नहीं दिया, और मैं 100 कदम गया और मुझे वापस बुलाकर जवाब दिया. क्या मतलब? भैया એટલા માટે મેં તમને જવાબ ન આપ્યો કે આ ગામથી ઓલા ગામ જવાની અંદરમાં તમને કેટલી વાર લાગશે મને ખબર કેવી રીતે પડે? તમારો જવાબ સવાલ શું હતો? મને આ ગામથી ઓલા ગામ જતા કેટલી વાર લાગે? આ ગામ ઓલા ગામથી 10 કિલોમીટર છે. હવે તમારી જે સ્પીડ છે ને એ પ્રમાણે તમને ખાલી કલાક જ લાગશે. કદાચ હું ચાલવા જાઉં તો મને 2 કલાક લાગે, બીજી કોઈ વ્યક્તિએ 3 કલાક લાગે. હવે હું શત્રુંજય તીર્થની અંદરમાં હતો, તો શત્રુંજય તીર્થની અંદરમાં મને કેટલા મહાત્માઓ, કેટલા સમરસમણી ભગવંતો, કેટલાય પરિચિત સાવક साविकाओं, गुरुदेव आप ऊपर चढ़ते तो कितनी देर लगती थी? मैं बोला मुझे तो 1 घंटा लगता था. तो गुरुदेव हमको तो 2 घंटा लगा, 3 घंटा लगा. શું એમના માટે શત્રુંજય અલગ હતો? એનો એ શત્રુંજય સ્પીડ પ્રમાણે તમને પહોંચાડે છે. જેવી તમારી ગતિ તમે એ પ્રમાણે પહોંચવાના. હવે ધર્મનું ફલ બાબત માટે પણ આ જ છે કે ભાઈ તમારી સ્પીડ જોયા પછી હું કહી શકું કે તમે ઓલા ગામ કેવી રીતે પહોંચશો. એમ તમારી ધર્મ કરવાની પ્રવૃત્તિ પદ્ધતિ, તમારો ધર્મ કરવાનો ઇન્ટરેસ્ટ, તમારી ધર્મ કરવાની કાર્ય પદ્ધતિ એ ઉપરથી નક્કી થાય કે તમને ધર્મનું ફલ કેટલા સમયની અંદરમાં મળશે. બસ આ જ બાબત લાગુ પડે છે. એક કથામાં ઓલો માણસે જેમ કીધું ને કે ભાઈ તમારી સ્પીડ પ્રમાણે તમે પેલા ગામ પહોંચો છો. કોકને 1 કલાક પણ થાય, કોકને 2 કલાક પણ થાય, કોઈને 3 કલાક પણ થાય. તો ધર્મનું ફલ કેવી રીતે મળે? બસ તમારી જેવી ધર્મ કરવાની ગતિ, ઇન્ટરેસ્ટ, જેવો આદર, તમે જે રીતે ધર્મ કરો છો. અરે શાલીભદ્રએ હજી ગયા ભોગની અંદરમાં મહાત્માને ખીર વરાવી અને પછીના જ ભોગની અંદરમાં સિદ્ધિ અને 99 પેટી ઉતરી. આ ધર્મનું ફલ, બાહ્ય ફલ.
અને આ આભ્યંતર ફળ શું આવ્યું? 99 પેટી મળ્યા પછી પણ પેટી ઉપર રાગ નથી થયો, આ અભ્યંતર ફળ થઈ ગયું. આ બંને ફળ એને તરત જ બીજા ભાવમાં મળી ગયા, બીજા જ ભાવની અંદરમાં. કારણ કે ઉત્કૃષ્ટ ભાવે કરેલું પુણ્ય હતું. ચાલવાની ગતિ સારી હતી તો ધર્મના ફળ સુધી જલ્દી પહોંચી શક્યો. ચાલવાની ગતિ ઓછી હોય તો ધર્મના સુધી માણસ જલ્દી પહોંચી નથી શકતો. ઇન શોર્ટ, પિતાજી કુવલયચંદ્ર કુંવર કહે છે કે પિતાજી, ધર્મનું ફળ મળે છે એ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ, આ 4 દ્વારા ખબર પડે છે. તો બેટા, મારા મનમાં આ બધા સવાલો હતા, તે મને સમજાવ્યું. હવે મારે ધર્મ કયો કરવાનો? મને ગમે એ ધર્મ કરવાનો? મારી કુલ પરંપરામાં આવેલો મારે ધર્મ કરવાનો? બેટા, મારે ધર્મ કયો કરવાનો? કુવલયચંદ્ર કુંવર કહે છે કે પિતાજી, હું શું કામ કહું? આપણે આપણી કુલ દેવીને પૂછી લઈએ કે ભાઈ, મારો કુલ કમાતો ધર્મ કયો છે? મારી કુલ પરંપરાનો ધર્મ કયો છે? અને આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે આ વાત જાણવા જેવી છે કે કોઈ ગમે એટલો કોડી કપટ કોઈ દાખવે, નવી તજુ તોય તુજ ધર્મને. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ પરમાત્માના સ્તવનમાં લખ્યું છે, કોડી કપટ જો કોઈ દાખવે, નવી તજુ તોય તુજ ધર્મને. પ્રભુ, કોઈ મને ગમે એટલું કપટ શીખવાડે, ગમે એટલા દાવપેચમાં ફસાવી નાખે, પ્રભુ, હું પરંપરાનો ધર્મ તો ક્યારે પણ નહીં છોડું. કેટલો અદ્ભુત શબ્દ છે, કોડી કપટ કોઈ દાખવે, નવી તજુ તોય તુજ ધર્મને. પ્રભુ, મને કોઈ ગમે એટલા કપટ બતાવે, ગમે એટલી મારી સાથે છલ કપટ કરે, ગમે એટલું મને ધર્મની લાલચમાં ફસાવે, પ્રભુ, હું ધર્મ તો, મારી જે પરંપરાનો ધર્મ તો ક્યારે પણ નહીં છોડું. આ વાત સમજવા જેવી છે. એને આપણે આવતીકાલે પણ શાંતિથી વિચારીશું. કારણ કે વર્તમાન સમયની અંદરમાં ધર્મ બદલનારા વ્યક્તિઓ બહુ વધી ગયા છે. પોતાની પરંપરાનો ધર્મ અલગ હતો અને બીજી પરંપરાનો ધર્મ જીવનમાં સ્વીકારી લીધો. આવા કેટલી વ્યક્તિઓ વર્તમાન સમયમાં મેં જોયા છે, અનુભવ્યા છે. પિતાજીની પરંપરા અલગ હતી અને દીકરાએ પરંપરા બદલી નાખી. વર્ષો સુધી ઘરમાં પરંપરા હતી એક તિથિની આરાધના કરવાની, અને વળી પાછી કોઈ નવી તિથિવાળા મળી ગયા તો એની અંદરમાં ચાલ્યા જાય. તો કયો ધર્મ સાચો, કયો ધર્મ કરવાનો? તો કુવલયચંદ્ર કુંવર કહે છે, પિતાજી, હું કહું એના કરતા આપણે એક કામ કરીએ, કુલદેવીની આરાધના કરો. કુલદેવીને પૂછી લઈએ કે મારી પરંપરાનો ધર્મ કયો છે અને એ શું થાય છે. કુલદેવી શું જવાબ શું આપે છે અને પરંપરાનો ધર્મ શું કરવાનો, કેવી રીતે કરવાનો, એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.